અમદાવાદ શહેરમાં હાલ બદલાતા વાતાવરણ અને બેવડી ઋતુના કારણે આંખોની એલર્જી અને ડ્રાયનેસના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે। શિયાળાની ઠંડી અને પવનની સીધી અસરને કારણે નાગરિકોમાં આંખો સુકાવી, ખંજવાળ, સોજો આવવો અને સતત પાણી નીકળવા જેવી ફરિયાદો વધી છે। સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આ લક્ષણોની અવગણના કરવામાં આવે તો દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ પણ રહેલું છે। ઠંડી અને ધૂળથી બચવા માટે બહાર નીકળતી વખતે ચશ્મા કે સનગ્લાસ પહેરવા અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત એન્ટી એલર્જી ડ્રોપ્સનો ઉપયોગ કરવો હિતાવહ છે। આંખમાં કોઈ પણ તકલીફ જણાય તો ઘરગથ્થુ ઉપચારને બદલે તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે। આંખોના એલર્જી અને જે કન્જક્ટિવાઇટિસ કેસીસ કહીએ છીએ વાયરલ ઇન્ફેક્શનના લીધે થતા હોય છે, સિઝન ચેન્જ થવાના લીધે થાય છે। અત્યારે શરદી ખાંસીના કેસીસ રહેવાના કારણે આંખમાં એનો ચેપ લાગતો હોય છે, જેના લીધે આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, ખજવાળ આવવી અને આંખમાંથી પિયા વળવા એ બધી સમસ્યાઓ થતી હોય છે।